જય શ્રી રામ. આપણા સૌના આસ્થાના પ્રતીક, ભારતના સૌથી પવિત્ર તહેવારોમાંના એક એટલે રામનવમી. તો ચાલો આજે આ દિવ્ય ગાથામાં ડૂબકી લગાવીએ અને આ પવિત્ર દિવસના ગહન મહત્વને સમજીએ. તો આ પવિત્ર તહેવાર ઉજવાય છે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 9મી તિથિએ. હિન્દુ પંચાંગ પ્રમાણે આ એ જ શુભ દિવસ છે જે દિવસે સ્વયં ભગવાન શ્રી રામે અવતાર લીધો હતો. પણ સવાલ એ છે કે રામનવમીનું સાચું મહત્વ છે શું? શું આ ફક્ત એક જન્મજયંતિની ઉજવણી છે? ના, બિલકુલ નહીં. આ ઉજવણી એનાથી ક્યાંય વિશેષ છે. ચાલો આની પાછળ રહેલી ઊંડી સમજ મેળવીએ. આપણે સૌ જાણીએ છીએ કે રામનવમી એટલે ભગવાન વિષ્ણુના 7મા અવતાર પ્રભુ શ્રી રામના પ્રાગટ્યનો દિવસ. એમનો અવતાર લેવાનો હેતુ ખૂબ જ સ્પષ્ટ હતો: પૃથ્વી પરથી અધર્મનો ભાર ઓછો કરવો અને ધર્મની પુનઃસ્થાપના કરવી. અને આ દિવ્ય જન્મ ક્યાં થયો હતો? એ પવિત્ર નગરી અયોધ્યામાં, જ્યાં આજે પણ ભક્તિની એવી લહેર વહે છે જે સૌને સ્પર્શી જાય છે. પ્રભુ રામના પિતા હતા અયોધ્યાના પ્રતાપી રાજા દશરથ. એક એવા રાજા જે પોતાની ન્યાયપ્રિયતા અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા માટે જગવિખ્યાત હતા. અને માતા હતા ધર્મપરાયણ રાણી કૌશલ્યાજી. એમને એ પરમ સૌભાગ્ય મળ્યું કે તેઓ પ્રભુ રામની માતા બન્યા. હવે શ્રી રામને એક બહુ જ ગૌરવપૂર્ણ ઉપાધિથી ઓળખવામાં આવે છે, અને એ છે મર્યાદા પુરુષોત્તમ. અને સાચું કહું તો આ ખાલી એક શબ્દ નથી, પણ એમના આખા જીવનનો સાર છે. તો આનો અર્થ શું થાય? આનો અર્થ છે આદર્શ પુરુષ. એમણે પોતાના જીવનમાં સત્ય, ધર્મ અને આદર્શોના એવા ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા જે આજે પણ આપણા સૌ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. પ્રભુ શ્રી રામના જીવનમાંથી આપણને જે મુખ્ય શીખ મળે છે એમાં પહેલું છે હંમેશા સત્ય અને ધર્મના રસ્તે ચાલવું. બીજું, વડીલોનો આદર કરવો. અને ત્રીજું, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે ધૈર્ય ક્યારેય ન છોડવું. અને આજે પણ જુઓ તો ખરા, ભક્તો કેટલી શ્રદ્ધા અને ભક્તિભાવથી આ દિવસ ઉજવે છે. મંદિરોમાં ખાસ પૂજા અર્ચના થાય છે, ચારે બાજુ ભજન કીર્તનનો નાદ ગુંજે છે, ઘરે ઘરે રામાયણનો પાઠ થાય છે. અને હા, ભગવાનના એ બાળ સ્વરૂપને પારણામાં ઝુલાવવાની વિધિ એ તો ખરેખર મનમોહક હોય છે. તો બસ આ જ છે રામનવમી. એ ખાલી એક તહેવાર નથી, પણ ભગવાન શ્રી રામના આદર્શોને આપણા જીવનમાં ઉતારવાનો એક પ્રેરણાદાયક મોકો છે. તો ચાલો આ પવિત્ર દિવસે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ: શ્રી રામના બતાવેલા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાનો. જય શ્રી રામ.